જ્યારે પણ આપણે યુદ્ધ વિશે વિચારીએ છીએ એટલે મનમાં શું આવે? બસ અંધાધૂંધી, વિનાશ, કોઈ નિયમ નહીં, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? શું યુદ્ધમાં બધું જ ચાલે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ. ચાલો સમજીએ કે કેવી રીતે સંઘર્ષના મેદાન પર પણ માનવતાના કેટલાક નિયમો લાગુ પડે છે. તો સીધો સવાલ, યુદ્ધમાં શું કોઈ નિયમો હોય છે? જ્યારે દેશો એકબીજા પર હુમલો કરે ત્યારે શું કોઈ સીમા હોય? અને કદાચ નવાઈ લાગશે, પણ જવાબ છે હા. અને માત્ર હા નહીં, આ નિયમોનું હોવું ખૂબ ખૂબ જ જરૂરી છે. હવે આ નિયમોની જરૂર કેમ પડી એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. ઇતિહાસના એક એવા પ્રકરણમાં જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધના એ ભયાનક સમયમાં, જ્યારે નિયમો જેવું કશું હતું જ નહીં. જરા આ આંકડા પર નજર નાખો. 5.5 કરોડ. આ કોઈ નાનો નંબર નથી. આ તો દિમાગને શૂન્ય કરી દે એવી વાત છે. આ માત્ર એક સંખ્યા નથી. આ 5.5 કરોડ લોકોની જિંદગીઓ હતી. તેમના પરિવારો, તેમના સપના, બધું જ ખતમ થઈ ગયું. આ ભયાનક વિનાશ પછી દુનિયાને ભાન થયું કે જો યુદ્ધ પર કોઈ લગામ નહીં હોય તો માનવતા ફરી આવી કિંમત નહીં ચૂકવી શકે. તો એ વિનાશમાંથી જ એક નવી શરૂઆત થઈ. એક નવી જવાબદારીનો અહેસાસ થયો. દુનિયાભરના નેતાઓએ તરત જ પગલાં લીધા. 1945માં યુદ્ધ પૂરું થયું અને બસ 4 જ વર્ષમાં 1949માં બધા સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ભેગા થયા. અને તેમનો હેતુ એકદમ સ્પષ્ટ અને એક જ હતો: આવું ફરીથી ક્યારેય ના થવું જોઈએ. અને એ ઐતિહાસિક બેઠકનું પરિણામ શું આવ્યું? જીનીવા સંમેલનો. યાદ રાખજો, આ કોઈ સામાન્ય રાજકીય સંધિ નહોતી. આ તો એ ભયાનકતા સામે માનવતાનો એક મજબૂત જવાબ હતો. જાણે બીજા વિશ્વયુદ્ધની રાખમાંથી એક નવી આશાનો જન્મ થયો. તો આ જે યુદ્ધના નિયમો છે એને એક સત્તાવાર નામ આપવામાં આવ્યું: આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો. નામ ભલે થોડું અઘરું લાગે, પણ એનો હેતુ એકદમ સીધો અને સરળ છે. શું? યુદ્ધની જે ક્રૂરતા છે એને ઓછી કરવી, અને ખાસ કરીને એવા લોકોનું રક્ષણ કરવું જેઓ લડાઈમાં સામેલ જ નથી. અને આ કંઈ 2-4 નિયમોની વાત નથી. આમાં કુલ 161 વિગતવાર નિયમો બનાવવામાં આવ્યા. પણ એનાથી પણ મોટી વાત શું છે ખબર છે? દુનિયાના લગભગ બધા જ દેશો, એટલે કે 196 દેશો આ નિયમોને માનવા માટે તૈયાર થયા. આ બતાવે છે કે આ વાત કેટલી ગંભીર અને સાર્વત્રિક છે. ચાલો તો હવે આ નિયમોને થોડા ઊંડાણથી સમજીએ. આ બધા નિયમોનો પાયો શું છે? માનવ જીવનનું રક્ષણ. એનો મતલબ કે અમુક લોકોને કોઈપણ સંજોગોમાં નિશાન ન બનાવી શકાય. તો કોણ છે આ લોકો જેને રક્ષણ મળેલું છે? આનો મુખ્ય સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે: જે લડાઈ નથી કરી રહ્યા એમને બચાવો. જેમ કે સામાન્ય નાગરિકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ આવી ગયા. પછી જે સૈનિકો ઘાયલ છે અથવા બીમાર છે, ડોક્ટર્સ, નર્સ અને બીજા મેડિકલ સ્ટાફ. અને હા, જે સૈનિકો હથિયાર નીચે મૂકીને આત્મસમર્પણ કરી દે એમનું પણ રક્ષણ કરવું જરૂરી છે. આ લોકોને નિશાન બનાવવા એ કોઈ નાની ભૂલ નથી, એક ગંભીર યુદ્ધ અપરાધ છે. જેમ અમુક લોકોને રક્ષણ મળેલું છે, બસ એ જ રીતે અમુક જગ્યાઓને પણ યુદ્ધથી દૂર રાખવામાં આવી છે. આ એવી જગ્યાઓ છે જેના વગર કોઈ સમાજ ચાલી જ ના શકે. ચાલો જોઈએ કે કઈ જગ્યાઓ આ લિસ્ટમાં આવે છે. આ નિયમનો હેતુ યુદ્ધને સામાન્ય જીવનથી દૂર રાખવાનો છે. જે જગ્યાઓ આપણા જીવનનો આધાર છે, જેમ કે રહેવાના ઘર, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ, શાળાઓ અને કોલેજો, આ બધી જગ્યાઓ યુદ્ધનો મેદાન ના બની શકે. કારણ કે આ જગ્યાઓ પર હુમલો કરવાનો મતલબ છે કે સીધો સમાજના પાયા પર જ હુમલો કરવો. અને આંતરરાષ્ટ્રીય કાયદો આની સખત મનાઈ કરે છે. તો અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ લશ્કરી થાણાઓ કે જ્યાંથી સૈનિકો ઓપરેટ કરે છે એ કાયદેસરના નિશાન હોઈ શકે છે. પણ બીજી તરફ સામાન્ય લોકોના ઘર, હોસ્પિટલ કે સ્કૂલ આ કોઈપણ સંજોગોમાં નિશાન ના હોઈ શકે. આ બે વચ્ચેની લાઈન ઓળંગવી એ નિયમોનું સીધું ઉલ્લંઘન છે. અને આ ભેદને સમજવો ખૂબ જ જરૂરી છે. સારું, તો આપણે લોકો અને જગ્યાઓની વાત કરી. પણ એ સિવાય અમુક કાર્યો અને અમુક હથિયારો એવા છે જેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ એવી લાલ રેખાઓ છે જેને કોઈપણ સંજોગોમાં પાર ન કરી શકાય. આ નિયમો યુદ્ધની અંદર રહેલી અમાનવીયતાને કાબૂમાં રાખવા માટે છે. જેમ કે કેમિકલ હથિયારોનો ઉપયોગ, આના પર તો સખત પ્રતિબંધ છે. બીજું, જે દુશ્મન સૈનિકો શરણે આવી જાય એમની સાથે કોઈ પણ પ્રકારનો ક્રૂર વ્યવહાર ન કરી શકાય.
અને જે પણ વ્યક્તિ કે જગ્યાને સુરક્ષિત જાહેર કરવામાં આવી હોય એના પર હુમલો કરવો એ સીધો યુદ્ધ અપરાધ ગણાય છે. હવે એક એવો નિયમ જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે પણ એ ખૂબ જ મહત્વનો છે. એ છે ચેતવણી આપવાની ફરજ. નિયમ એમ કહે છે કે કોઈ પણ હુમલો કરતા પહેલા સામેવાળા પક્ષને સ્પષ્ટ ચેતવણી આપવી જ પડે. કેમ? જેથી સામાન્ય નાગરિકોને ત્યાંથી નીકળી જવાનો સમય મળે. અને જો કોઈ ચેતવણી આપ્યા વગર હુમલો કરે તો એને માત્ર નિયમભંગ નહીં પણ માનવ જીવનની ઘોર અવગણના ગણવામાં આવે છે. તો આપણે એ તો જોયું કે યુદ્ધ માટે બહુ બધા નિયમો છે, બધું જ વ્યવસ્થિત રીતે લખેલું છે. પણ હવે આવે છે સૌથી મોટો અને અઘરો સવાલ. નિયમો તો છે, પણ એને લાગુ કોણ કરાવશે? જ્યારે કોઈ દેશ આ નિયમો તોડે ત્યારે જવાબદારી કોણ નક્કી કરશે? આ એક એવો જટિલ સવાલ છે જે આજે પણ આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાયદાનો સૌથી મોટો પડકાર છે. અને આ એક એવો મુદ્દો છે જેના પર આપણે બધાએ વિચારવું જ રહ્યું.